ભટગામ ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનો જે 3 ઓગસ્ટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેનામાં એમના દ્વારા એક આંદોલનની ચીમકી આપવામાં આવેલી હતી, જેનામાં રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીની જે જમીનોના કબજા આજ દિવસ સુધી સોંપવામાં આવેલા નથી અને જે સોંપવામાં આવેલા છે તેના ઉપર દબાણ થયેલા છે, તે સંદર્ભે જિગ્નેશભાઈ દ્વારા 15મી ઓગસ્ટના એ જમીનો ઉપર જઈ અને ધ્વજવંદન કરી અને કબજા મેળવવાની જે વાત કરી હતી, તેના માટે તંત્ર ચોક્કસપણે સાબદું થયું છે। ગત દિવસે ભચાઉ અને પ્રાંત અધિકારી શ્રી દ્વારા એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી અને એનામાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ મામલતદાર શ્રી અને દરેક એમને લાગતા તંત્રના અધિકારીઓને બોલાવી અને પ્રાંત અધિકારી શ્રી ભચાઉએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાપર તાલુકાના બેલા અને નંદા ગામે આ જમીનો ફાળવવામાં આવશે। રાપરના બેલા અને નંદામાં 30 જેટલા સર્વે નંબર આવેલા છે અને 170 એકર જમીન અનુસૂચિત જાતિ મંડળીની આવેલી છે, જે જમીનોના કબજા અમે 15મી ઓગસ્ટના તે સ્થળ ઉપર 4 ફૂટ ખોડીને મેળવવાના છીએ। એના સાથે એક દુઃખદ ઘટના પણ બની હતી, જેનામાં રાપર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીના પ્રમુખ એવા શ્રી રામજીભાઈ ભદ્રુ જે હૃદયના હુમલાથી અવસાન પામ્યા, એના માટે 15મી ઓગસ્ટના રોજ પ્રથમ બેલા ગામે ધ્વજવંદન કરી એમના કાર્યને એમને શ્રદ્ધાંજલિ આપી અને એના બાદ અમે જમીનો મેળવશું અને એના બાદ નાંદા ગામે જઈ અને જમીનો મેળવશું। આ જમીનો મેળવવામાં રાષ્ટ્રીય દંડ મંચના હોદ્દેદારો, કાર્યકરો અને અનુસૂચિત જાતિ સમાજના જે આ હકની લડાઈમાં સંકળાયેલા છે, એ સર્વે લોકો અને આ મંડળીના સભાસદો સર્વે મળી અને આ જમીનો અમે મેળવવાના છીએ। એના સાથે આ ગામોની જમીનો મળ્યા બાદ રાપર તાલુકામાં અન્ય જેટલા પણ દબાણો થયેલા છે, જેટલી જમીનો મંડળીની જે દબંગો દ્વારા, ભૂમાફિયાઓ દ્વારા દબાયેલી છે, એ પણ મેળવવામાં આવશે અને એના બાદ કચ્છમાં અન્ય જે ભચાઉ અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી છે, અંજાર તાલુકાની મંડળી છે, ભુજ તાલુકાની મંડળી છે, એ સર્વેમાં જે જમીનો આજ દિવસ સુધી દબાણ છે એની ચોક્કસપણે લડત કરવામાં આવશે અને ચોક્કસપણે એ જમીનો ઉપર સ્થળ ઉપર ખૂટ ખોડી અને